હલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। કેટલા સમય પછી વિડીયો બનાવું છું। કેમ છો બધા? મજામાં ને? આજે જ્યારે હું બેઠી હતી મારા સાત્વિકના જ્યારે જૂના ચોપડા, કારણ કે એને હવે પેપર પૂરા થયા અને ચોપડાનું દફતરનું ને બધું એક ચોપડા કાઢી જુદા પાડતી હતી, દફતર ધોવાતા ત્યારે મેં એના દફતરમાંથી બોલપેનું ને પેન્સિલું કાઢી। તો મેં એને કીધું કે ભાઈ તારી આ પેન્સિલું તું રાખી દે। એટલે કે મમ્મી હવે અમારે પેન્સિલની જરૂર ન પડે, એ કે હવે અમને કે પેનથી લખાવે છે। ત્યારે મને આ કામ એવો વિચાર આવ્યો અને યાદ આવ્યું, મેં તો જોતો ખરા જ્યારે નાના હોય ત્યારે છોકરાઓને પેન્સિલ આપે લખવા માટે, તો પેન્સિલથી જ્યારે પણ ખોટું પડે કાંઈ વસ્તુ લખવામાં ભૂલ થાય એટલે ચેક રબર આવે એનાથી ચેકી નખાય અને ફરીથી લખી શકાય। પણ હવે બોલપેન આવી એના હાથમાં, એટલે જ્યારે પેન્સિલ પછી બોલપેનની શરૂઆત થાય ને સાહેબ, ત્યારે સમજી લેવાનું કે ભૂલ સુધારવાનો વારો સમય પૂરો થયો એમ। એટલે જ્યારે પેન્સિલ પૂરી કરીને જ્યારે બોલપેન હાથમાં આપે ને ત્યારે સમજી લેવાનું કે ભૂલ સુધારવાનો વારો પૂરો થયો। એવી જ રીતે જિંદગીમાં નાનપણ પૂરું થાય ને પછી જ્યારે આપણે એમ કે સમજદાર થાય ને ત્યારે ભૂલ સુધારવાનો વારો હવે પછી નાનપણમાં બધું જતું કરે। નાના છોકરા હોય કે ગમે એની ગાડી હોય એના તમે કહો ગમે એમ બોલી લે કે કોકને આમ જોરથી મારી લે તો બધા દાંતમાં કાઢી નાખે, પણ એ જ વસ્તુ કે નાનો છોકરો હોય કોઈની ગાડીની હવા કાઢે તો એ આપણે દાંત કાઢતા કાઢતા કહે કે એ ગાંડા આવું ન કરાય એમ। અને જ્યારે એ જ વસ્તુ કે 18થી 20 વર્ષનો છોકરો હોય કોઈની ગાડીની હવા કાઢતો હોય તો આપણે એને શું કરીએ? એટલે એવી રીતનું જ્યારે પેન્સિલનો વારો પૂરો થયો ને બોલપેનનો વારો હવે આવી ગયો, બોલપેન હાથમાં પકડાવે એટલે ભૂલ સુધારવાનો વારો જાય ને। એટલે એવી જ રીતે જિંદગીનું કાંઈક એવું છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। આવી જ રીતે કાંઈક જિંદગીનું પણ એવું જ છે, પેન્સિલ ને બોલપેન જેવું। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી।